સુરતમાં ફરી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમેરિકામાં રહેતી વૃદ્ધાની કરોડોની જમીન પર કબજો કરવાનો પ્રયાસ કરાયો છે। બોગસ પહોંચ અને રસીદો અને પાવર ઓફ એટર્નીનો ઉપયોગ કરી ખોટા દસ્તાવેજ બનાવી જમીન પડાવનાર 3 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યા છે। ત્યારે સુરતમાં નારાય વૃદ્ધના વિશ્વાસ સાથે ખિલવાડ કરી સુરત શહેરની હદમાં આવેલ જમીન હડપવાના ગુનાની ગંભીર ઘટના બહાર આવી છે। ત્યારે આ કેસમાં આરોપીઓએ ખોટા દસ્તાવેજ તૈયાર કરી અને બોગસ પાવર ઓફ એટર્ની દ્વારા કરોડો રૂપિયાના વ્યવહારો કર્યા છે। આ ઘટનાની ગંભીરતા જોતા ક્રાઇમ બ્રાન્ચની કોસ્ટલે તરત જ કાર્યવાહી હાથ ધરી છે અને 3 આરોપીઓની અટકાયત કરી છે। તો આ તમામ માહિતીને લઈને અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ। જી અરવિંદ, જણાવજો, અમેરિકામાં રહેતી વૃદ્ધની કરોડોની જમીન પર કબજો કરવાનો જે પ્રયાસ હતો તે આ સમગ્ર મામલા વિશે જણાવજો। ચોક્કસથી અમેરિકામાં રહેતા જે વૃદ્ધ છે તેમની કરોડો રૂપિયાની જમીન ઉપર કબજો કરવાનો જે પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો અને બોગસ પહોંચ અને રસીદો દ્વારા પાવર ઓફ એટર્નીનો ઉપયોગ કરીને ખોટા દસ્તાવેજો જમીન હડપવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો હતો। ત્યારે 3 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવે છે। ત્યારે મહત્વની વાત છે કે સુરતના એનઆરઆઈ વૃદ્ધની સાથે વિશ્વાસ અને ખિલવાડ કરીને સુરત શહેરની હદમાં આવેલ જમીન હડપવાના ગુનાની ગંભીર ઘટના છે તે સામે આવી છે। જી, તો અરવિંદ, શું આ સમગ્ર છેતરપિંડીમાં સરકારી બાબુઓની પણ મિલીભગત હોવાનું જણાય છે, કેમ કે આ બોગસ દસ્તાવેજો જે ઉભા કરવામાં આવ્યા છે? ચોક્કસ આશા, જે રીતની ડુપ્લિકેટ એટલે કે જે બોગસ જે ઉભું કરવામાં આવ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક અધિકારીઓની મિલીભગત કારણ હોય છે। કારણ કે જો બોગસ પહોંચ અને રસીદો અને પાવર એટર્નીનો ઉપયોગ કરો જો ફરિયાદી છે તે ઈશ્વરભાઈ ભીખાભાઈ પટેલ તે અત્યારે અમેરિકામાં રહે છે અને તેમને મુજબ જે મગોગ ખાતેની બ્લોક નંબર 4 પૈકી 2 પ્લોટની જમીન છે તેમાં ખોટા દસ્તાવેજો અને બોગસ રસીદો સાથે પાવર ઓફ એટર્નીનો ઉપયોગ કરી અને વ્યવહારો કરવામાં આવે છે। ત્યારે ફરિયાદીનું આ જમીન વેચાણ દસ્તાવેજ રજીસ્ટર પણ કરાવ્યું હતું અને ખોટી રીતે તેમની જમીન ઉપર જે કબજો છે તે મેળવવામાં આવ્યો હતો। જી, હાલ આગળની તપાસ કઈ દિશામાં પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે તે વિશે જણાવજો। ચોક્કસ આશા, જે રીતે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ તો આરોપી વિરુદ્ધ એફઆઈઆર દાખલ થઈ ચૂકી છે અને એમાં સુરત ડીસીબી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 406, 465, 467, 68 અને 471 મુજબનો જે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। પરંતુ આ છેતરપિંડીમાં ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓની મિલીભગતને કારણે જ આટલું મોટું જે મસ્ત મોટું જમીન હડપવાનો કારસો છે તે રચાયો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યો છે। જી, આભાર અરવિંદ। ફરિયાદી શ્રી ઈશ્વરભાઈ ભીખાભાઈ પટેલ કે તેઓ હાલ અમેરિકાના સિટીઝન છે અને સુરતમાં પૂણા મુકામે રહે છે। ત્યાં તેઓની પોતાની અલગ અલગ જગ્યાએ જમીનો આવેલી હતી। એ જમીનોમાં ફરિયાદીના નજીકના ભરત ભાલોડિયાએ પોતે સંપર્ક કેળવી વિશ્વાસમાં લઈ અને વિપુલ કાકડિયા સાથે મળી ખોટા દસ્તાવેજો ઊભા કરી અને આ જમીનો જયસુખ સતાણી અને સંજીવ માંગુકિયા સાથે સોદો કરી અને બોગસ દસ્તાવેજો બનાવેલા હતા। જે અનુસંધાને ફરિયાદીની ફરિયાદ લઈ આઈપીસી કલમ 465, 467, 468, 471 વગેરે મુજબ ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરેલ અને આરોપીઓના મેડિકલ દરમિયાન જયસુખ સતાણીની તબિયત થોડી નાદુરસ્ત થતા તેને દાખલ કરવામાં આવે છે અને અન્ય 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે। તપાસ ચાલુ છે।